નમસ્કાર મિત્રો મોરબીમાં એક ઘા અને બે કટકાની વાતો કેમ? શું ખેડૂત આંદોલન આવનાર દિવસમાં વધુ ઉગ્ર થવા જઈ રહ્યું છે? શું સરકારે, પોલીસ કર્મચારીઓએ, કંપનીએ તૈયાર રહેવું પડશે? ખેડૂતો પરસેવો પાડી શકે છે? ખેડૂતો ફરી એક વખત રેલો લાવી શકે છે? જેતપરના ખેડૂતો ડગશે નહીં, જેતપરના ખેડૂતો ઝૂકશે નહીં. વિસ્તારથી વાત કરું તો રવાપર મોરબીમાં એક બેઠક મળે છે. મોટી માત્રામાં લોકો હાજર રહે છે. પાટીદાર યુવા સેવા સંઘ તેનું નેતૃત્વ કરે છે અને તેમાં જે ભાષણો આપવામાં આવ્યા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે. પહેલા તમે સાંભળો કે આ ભાષણમાં ખેડૂતોને લઈ શું કહેવામાં આવ્યું, જેતપર ખેડૂત આંદોલનને સમર્થન આપતા શું વાત કરવામાં આવી. આ તો આપણે ગાંધીજીના વારસદારો છીએ, સરદાર પટેલના વારસદારો છીએ ને, એટલે થોડીક આપણને મર્યાદા આવે છે. બાકી અહીંયા તો કોઈના બાપની તાકાત નથી. એક ગાન બે કટકા. રાજકારણ વાળાને મુબારક. અહીંયા અમે નથી કોઈ ભાજપ વાળા, નથી કોઈ કોંગ્રેસ વાળા, કે નથી અમે કોઈ આપ વાળા. અમે ખેડૂત તમારા બાપ છીએ, બાપ. જો અમારા ખેતરમાં અમને પૂછ્યા વિના જો પગ દીધો છે ને, તો હાથ વાર વિચાર કરજો દોસ્તો, હાથ વાર વિચાર કરજો. અડાડીને કહું છું, આ તો ભાગે ભરાઈ ગયા જેતપર ગામમાં. એને ખબર નથી કે આ જેતપરનું પાણી શું છે, આ જેતપરનું સંગઠન શું છે. આ જેતપર ગામ આજ પરંપરા પહેલેથી બીજાને કામ આવનારો વ્યક્તિ છે. તો ત્યારે દોસ્તો આજ તમારા બધાની ફરજ બને છે કે આજ કદાચ 2 દિવસ 5 દિવસ ધંધો બંધ કરવો પડે ને, જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે પણ ધંધા બંધ કરી અને જેતપર ગામના જે આવરણ ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે, જે પ્રતિક ઉપવાસ ઉપર જે લોકો બેઠા છે ને, એને સમર્થનમાં જોડાવાનો સંકલ્પ કરો. આપણે આ ખેડૂત કેવો ખેડૂત, ગાંધીજીને યાદ કરો, નરસિંહ મહેતાને યાદ કરો કે ફળ પીરાઈ જાણે રે, બીજાનું દુઃખ જાણવા વાળો આ ખેડૂત, રાત દિવસ મહેનત કરીને જમીનમાંથી ઉગાડનારો આ ખેડૂત, ડાયરેક્ટ ભગવાન ભરોસે મૂકી અને વાવણી કરીને આવતો ડરનારો આ ખેડૂત. અને આજ તમે એને કોઈ વિચાર નહીં કરો ને એની વાતનો. આજ મારી બેન દીકરીને રોડ ઉપર ઉતરવું પડે એટલે વિચાર તો કરો, ક્યાં ભોગે. એટલે આપણે આ સરકારને અને આદરણીને કહીએ છીએ કે અમે ખેડૂત છીએ, તમારી પાસે કોઈ ભીખ નથી માંગતા, હક માંગીએ છીએ, હક. અને હક લઈને રહેવાના છીએ, એમાં કોઈ મીન મેખ નથી. માટે દોસ્તો આપ સૌ કોઈ જ્યારે કોઈ પણ ગામના લોકો જ્યારે ફ્રી હોય ને ત્યારે કોઈ પણ નો ફોન આવે ને તો આપણે ફોનમાં કહેવાનું કે હું જેતપર છું. આપણી હાજરી જેતપર હોવી જોઈએ. જ્યારે સવારથી રાત લગી મોડે સુધી એક વ્યક્તિ સમય કાઢો અને આપણા ભાઈના પડખે ઉભા રહ્યો. આ આપણો એક પરિવાર છે, ખેડૂત પરિવાર છે. આજ એનો સમય છે જેતપરનો. કાલ બાજુમાં અણિયારીનો આવશે, આગળ જશો તો રાસનપરનો આવશે, મોરબીનો આવશે, ટંકારાનો આવશે, સુરેન્દ્રનગરનો આવશે. એક ગામમાં લાઈન પહોંચવાની છે. દોસ્તો આપણા વિસ્તારની અંદર 13 લાઈનો મારે ધારણા મુજબ 13 લાઈનો નીકળવાની છે. તો વિચાર કરો કે આ શું જમીન બાકી રહેવાની છે અને આપણે એની પાસે શું કઈ માંગીએ છીએ. ભાઈ આપણે કેન્દ્ર સરકારના નિયમ મુજબ જે બજાર ભાવ હાલતા હોય ને જમીનના, એના 4 ગણા કેન્દ્ર સરકારે 2013માં નિયમ કરેલો છે ને, એ નિયમ મુજબ આપણે વળતર માંગીએ છીએ. તો જો એને જેવું પહોંચ નથી તો પછી આ નાલાયકોને લાયક ન કરાય. આ લાયક નથી, આ નાલાયક છે. આ ખેડૂતનો દીકરો જયારે બજારમાં આવે ને ત્યારે સમજી લેવાનું કે ના છૂટકે આવે, કારણ કે દાતારી છે, દાતારી ખેડૂતના. તો આવી વાત સાથે આપણે કોઈ પણ જાતનો પક્ષપાત નથી રાખવાનો, કોઈ પણ જાતનો ધર્મનો વારો નથી રાખવાનો, કોઈ પણ જાતનો હું ખેડૂત છું ને આ મારો ધર્મ, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ અટકનો હોય, બસ હું ખેડૂત છું ને તો મારે જોડાવું. આ મારી પ્રાથમિકતા હોવી જોઈએ. અને આના માટે મને 100% વિશ્વાસ છે કે આપ અહીંયા જે સંખ્યામાં થયા છો ને, આ તો બધા આવવાના જ છો જેતપર, રોજ જવાના છો. પણ એક વ્યક્તિ આપણા સગાવાલામાં, ગામડે, ઘર કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ.
જેમ આપણે ભાઈઓની સંખ્યા વધારે જવાના છીએ ને એની સાથે સાથે બહેનોને પણ લઈ જવાના છે. આપણી બહેનો પણ ત્યાં પ્રતિક ઉપવાસ પર બેઠી છે. વિચાર કરો કે કેટલા દિવસ થાય હજી આના પેટમાં પાણી હલતું નથી તો ક્યાં લગી સહન કરવાનું? દોસ્તો, કદાચ હું તો ભગવાનને કહું છું કે ભગવાન તું અત્યારે અગ્રગાર વરસાદ દે, એક વખત અખાતરો કરી જો, વાવણી કરાવી દે, પણ ખેડૂતના દીકરા છે ને ખેતરમાં પગ ન મૂકી આંદોલનમાં તો તમને ઝુકાવશું ને પછી ખેતરમાં જા કરીને ભગવાનને કઈ તું પણ અખાતરો. તો આ વાત સાથે જો આપ બધા સહમત હોય અને ખરેખર સાચી વાત હોય તો આપણે બધાએ સાથ અને સહયોગ આપવો જોશે ને આપવો જોઈશે. ભાઈઓ બહેનોએ પણ જાવું જોશે, વડીલોએ પણ જાવું જોશે અને એક ઘાટ બે કુટકા કરશું. અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. આને ખબર છે, મોરબીનો ઇતિહાસ બોલે છે કે આજ વર્ષો પહેલા જ્યારે કઈ ક્રાંતિના મંડળ થતા હોય ને તો મોરબી જિલ્લામાંથી થાય અને આજ પણ આ મોરબી જિલ્લાનું જેતપુર ગામથી ક્રાંતિના મંડળ થઈ રહ્યા છે. એટલે સાવધાન સરકાર, જાગી જાજો. આ મોરબીના ચોકમાંથી એલાન કરું છું કે આ ખેડૂત જાગ્યો છે, જેમ બને તેમ ન્યાય અત્યારે ને અત્યારે અપાવજો, નહીતર પછી તૈયારી રાખજો. આજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, આવતીકાલે ભગતસિંહના માર્ગે જાતા પર અટકાશું નહીં. એ આ તમને મોરબીની ખબર છે, 2015 જોઈ લીધું છે. એ પાટીદાર સમાજ હતો, આ તો ખેડૂત સમાજ છે. શું ન કરી શકે? કોઈના બાપની તાકાત નથી કે આ ખેડૂતને હલાવી લગે. એટલે કહું છું કે ડંકો બજે જેતપરનો, ડંકો બજે જેતપરનો આ ગુજરાતના રાજ્યમાં, ડંકો બજે ગુજરાતના રાજ્યમાં. અરે હર્ષ મચાવે ખેડૂતો હિમાલય, તો ભાર શું આ અદાણીના બાપનો? હવે વધારે મારે સમય નથી લેવો, ઘણા બધા વક્તાઓ છે, પણ છેલ્લે નારા બોલી એક વ્યક્તિ આપણા માતાજીના સોગંદ સાહેબને સંકલ્પ કરજો કે અમે ખેડૂતના તરીકે જેટલું બને એટલું વધારે સમય અમે જેત પર આપશું. આટલું કહી જય જવાન, જય જવાન, બસ એ જ વસ્તુ. તો આપે સાંભળ્યું કે ખેડૂત આગેવાને શું વાત કરી. કહેવામાં આવ્યું કે આવનાર દિવસમાં આંદોલન વધુ આક્રમક બની શકે છે. તેમના દ્વારા અલગ અલગ વાતો પણ કરવામાં આવી. એ પણ કહેવામાં આવ્યું કે ગાંધી અને સરદારના વારસદાર છીએ એટલે શરમ આવે છે, બાકી એક ઘા ને બે કટકા. એટલે કે સીધો પડકાર આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે અમે તમને જવાબ આપી શકીએ છીએ. તમે જે ખેડૂતો પર લાઠીચાર્જ કરો છો એ જ ખેતરમાં અમે તમને ઊંધી પૂંછડીએ દોડાવી શકીએ છીએ, પરંતુ અમને શરમ આવે છે. અમે બંધાયેલા છીએ કે અમારે એવું કશું કરવું નથી. આ પહેલા જ્યારે ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર પહોંચી રહી હતી અને ત્યારબાદ બુબાલ થઈ, ત્યારબાદ પાલ આંબલિયા ખેડૂત નેતાએ પણ એ જ વાત કરી હતી કે ખેડૂતો પર લાઠીચાર્જ નથી થવા દેવો, ખેડૂતોને માર પડે તેવું નથી થવા દેવું. હળદળમાં છે ઘટના બની, એ પ્રકારની ઘટના ફરી એક વખત પુનરાવર્તિત થાય તેવું નથી થવા દેવું. આ માટે અમે જેલ જશું, અમે લાઠી ખાશું, પરંતુ ખેડૂતો પર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમે સાવચેત રહીએ છીએ. અને એ જ પ્રકારની વાત આ સભામાં પણ કરવામાં આવી છે. સભામાં એ કહેવામાં આવ્યું છે કે અત્યારે અમે શાંત છીએ, પરંતુ આ શાંતિનો ફાયદો ન ઉપાડો, અમારી વાત સાંભળો, તેનું નિરાકરણ લાવો, બાકી આ શાંતિ દૂર થતા સમય નહીં લાગે. આ તેમનો ઈશારો સમજી શકાય છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.